સીધા ઉપડી જ જાવ છો. એ તો હું છે સાંભળું જ છું. ઉતા સાંભળું કે બેઠા બેઠા સાંભળું? બોલો અમે શું કહેવાનું હે? મોટા મગ ભર્યા હે? પણ શાંતિથી જવાબ દેતા હોય તો. પણ તારે મને સવાલ જ ન કરાય. ઉભા રહ્યો અત્યારે કામે જતા હોય ન ઊભો રખાય. હા લ્યો મારી ભૂલ, બસ ઊભા રાખ્યા. હું એમ કહેતી હતી કે આજે બેન આવવાના છે તો બજારમાંથી નાસ્તો લેતા આવજો. એ તો બેન આવતા હોય તો મને ન કહેવાનું હોય, તારે બધું લઈ આવાય. હું તને બધું ઘરમાં ન લઈ આવી દઉં. હાલી નીકળી હોતી બેન આવવાના, તો બેન આવે તો શું થઈ ગયું? તમે તો ખાલી એમ કીધું કે નાસ્તો લેતા આવજો. પણ એ નાસ્તો ની બધું તારે લઈ આવવાનું. એક કામ કર, રાંધવાનું ન બનાવતી, હું કરી નાખીશ ઘરમાં બધું. તમને તો બોલાવ્યા નથી થતા. પણ તો નહીં જ બોલાવવાનો, ખબર જ હોય આપણે કામે જાય છે એમ ઘરના. તો તમારા કામનું ઘર મારી ઉપર હું ઉતારો છો? એ તો તારી ઉપર જ ઉતારે ને. જેદી તું મને હવારમાં બોલાવસ ને પાછો વારસ ને તેથી મારો આખો દી બગડી જાય. કારા મોઢારી કરમ બુંધિયારી, તું જેદુની મારા ઘરમાં આવી તેથી મારો પથારી ફરી ગઈ છે. હાજી શું ઉભા રહો ઘરમાં? શું થયું બેટા? આટલો બધો ગરમ થઈને ક્યાં ગયો? હે બહુ બેટા, આ હવારના પોરમાં આટલો ડેડેન ઢેકારો કર્યો, વાત શું હતી? કાઈ નહીં બાપુજી, મેં તો ખાલી કીધું કે આજે બેન આવવાના છે. એના સ્વભાવની તો તમને ખબર છે ને બા. ત્યાં તો એમને અત્યારમાં આટલો બધો કકરાટ કરી નાખ્યો. હશે બેટા, હવે એનો સ્વભાવ જ કૂતરા જેવો છે. એના અમે લપ ન કરો, જાઓ ઘરમાં. અને તું અહીંયા બેસ હવે. હું બેહે આ લોહી ઉકાળા જુઓ ને તમારા છોકરાના. સમજતો જ નથી હાલો. તારા કઈક બે શબ્દ કહેવાય છોકરાને. આજકાલની બહુ આટલું બધું બોલે તો ન રે, પણ આ તો હારા ઘરની છોડી છે તો વાંધો નથી આવતો. માણાને કહેવાય, આ માણસ છે જ નહીં. સમજતો જ નથી ઢોર જેવો. હા, એ તો તારો વસ્તાર, મારો તો કઈ વાંક છે નહીં. કઈ આંગળીએ નથી લાગી. બોલવાનું ધ્યાન રાખો જરા. તારો વસ્તાર. સવારમાં ઉઠીને છોકરો વળકા ભરે, પછી આ ભરે. આમાં મરો મારો ને વહુનો છે. હા, એ મારા જેવો છોકરો થયો જ ને તો હારું હતું. આ તો મારા જેવો નો પાઈકો ને તમારા જેવો પાઈકો. હે? હા, અને છે ને ઈ ગરમ મગજનો, અને તમે તમારે તો મગજ જ નથી. ઈ વાત હાસી હો તારી નકતી. હાવ હાસી વાત. જો મારો મગજ જો છોકરા જેવો કડક હોત ને તો તારું મારું ઘર જ નો હાલત. ડોરા હું કાઢો છે? જા ઘરમાં. ઘરનો હાલત તો બીજી ટકતે નહીં તમારા ઘરમાં. આ તો નકતી છે તે ટકી ગઈ. ઈ વાત તારી હાસી હો. તું શું તો જઈલો છે, બાકી નતર કાઈ નો હોત કા. હાલો હવે હું ઘરમાં જાઉં જરા કોલીને મનાવું બિચારી. ઓલો ગરમ થઈ ગયો છે ને. હા જા. લ્યો, ગાંડીબાઈ ડાઈબાઈ ને શિખામણ દે એવું થયું. લે સે હાવ બેઠા બેઠા હોઈ જસ. હું કોઈ ના પાડી છે હોવાની? બાપુજી, બાપુજી, બાપુજી. લે બેટા તું શું છે આ બધું? બેઠા બેઠા હોઈ જવાય, લાંબુ થવાય. જો ને બેટા, ઘરની ઉપાધિમાં આડો થતા ભૂલી ગયો. અરે ભગવાન, બાપુજી તમે જિંદગી આખી આમ જ કર્યું હો. કઈ આવી તું? હાલી આવું છું. હા નકટી નકટી. આ સોડી આવી જો. આવ બેટા આવ. કેમ છે હારું ને? હું કેમ છે? મારા બાપુજીને આડા તો હુરાવાય ને. એ મારે એને હુંડાવાના, એ મેળે નો હુંયા કે નાના ગીગલા છે. તમે બે આમનમ જિંદગી કાઢ નાખી. બહુ હાથ ભાભી ક્યાં? અંદર રાંધે. તે આ કે છે ઘરની ઉપાધિમાં આડો થતા ભૂલી ગયો. તે શું ઉપાધિ છે? તાર ભાઈની બીજા કોની હોય? ઈ મગજ મારી તો રહેવાની જ છે. અઠવાડિયે એકવાર આટો મારવા એટલે એના નામનું કાંઈક નું કાંઈક તો હોય. હવે તો મારા હામય થઈ જાય છે. જેમ કૂતરું ભમરો ખાઈ ગયો ને હડકવા ઉપડે એમ તાર ભાઈને હડકવા ઉપડે છે. એવું ન કહેવાય, પણ તમે હાવ હવે
ગમે એમ તો આપણા ઘરનો છોકરો છે, થોડુંક આપણે ધ્યાન રખાય. એને ડારો ડફારો દેવાય, પણ હું સમજાવીને કહું ને એમ કહેવાય. ન સમજે, આ કદાચ ન સમજે. પણ વાત તો હું છે કયો તો ખબર પડે. કે તારા દીકરાના પરાક્રમ. આ ઓલી કઈ કામ કે ને એટલે સીધું વળકું જ નાખી લે. હું કરું હવે ને કેટલોક સમજાવો, અમે બે તો હવે થાકી ગયા છે મારા બાપ એનાથી. જઈ હોય તો બાયડીને બિચારીને વળકા નખાય એનો કાંઈ વાક નથી. હાવ ગરીબ ગાય જેવી દીકરી છે, એને મળે નહીં આવી છોકરી તો. ક્યાં ગઈ બોલાવો તો. અરે કાજુ, એ કાજલી, કાજલી. હા બાપ બોલાવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું છે આ બધું પાછું શું થયું છે? બેન, મારે તમને શું વાત કરવી? અત્યાર સુધી બા ને બાપુજીએ તમને વાત કરી ને, હવે બા ને બાપુજી વાત કે હું કહું, એક જ છે ને. હવે રોતલના પેટની રોસ હું એમાં હે આ હું આ બધા મરી ગયા છે અને હું કામ એટલું બધું સહન કરત. હામાં તડાકા લેવાય. ઈ તારો ઘરવાળો છે ને તો તું એની ઘરવાળી છો. જેટલો હક એનો છે તારા ઉપર એટલો તારો હક એની ઉપર છે. બધુંય સહન ન કર લેવાય. બેન, તમારા ભાઈના સ્વભાવની તો તમને ખબર છે ને. હું જરાક બોલું ને તો ઈ જાજા લોહીના ઉકળાટ કરી નાખે છે, અને તમે મને સામું બોલવાનું કહો છો. અરે હું જરાક બોલું તો મને એમ કહે છે કે તું ઘરમાંથી વહી જા. હું ક્યાં જાઉં? મારું કોણ છે? ઉપર આપ અને નીચે ધરતી. તમને તો ખબર છે ને. કઈ વાંધો નહીં, સાની રહી જા. હું આવી સૌ ને આ વખતે એને હરખો કરીને ઠપકો દઈશ અને સીધો દોર જેવો કરીને જ જઈશ. જા વઈ જા, અંદર વઈ જા. ક્યાં ગયો છે? ગયો હોય છે ક્યાંક રખડવા, કા પાનની દુકાને ગયો છે ને ક્યાં વાડીએ મર્યો હોય છે. હશે, હાલો હું અતાણે વાડી જેમણી આટો મારી આવું છું અને હોય તો જરાક એને ઠપકો દઈ દઉં. ના બેટા, ત્યાં કાંઈ નથી જવું વાડીએ, હમણાં આ ફૂરો મરશે અહીંયા. એ તમને ન ખબર હોય, અટાણે જ વાડીએ જઈને કાટલો પકડીને મારે એને બે શબ્દ કહેવા છે, સમજા? ઈ તમારી હાજરીમાં નહીં, હું મારી રીતે સમજાવીશ હવે. શું સમજાવશે આ સોડી છોકરાને? ભાઈ કઈ સમજે તો સારું, બીજું હું ભલે ને સમજાવતી જવા દો ને. એની બેન છે, કદાચ આપણું ન માને ને એનું માને. સમજાવી સમજે નહીં. આ જનાવરની જાત આખો ભગત કે શું કરી નથી અમારી નાત. આમ જો તમે હે ને થોડાક દી ખમી જાઓ, તમારું પતિ જાય, ઉપાધિ કરો માં. તમે મારા ઉપર ભરોસો રાખો. હા, મારે એક કામ છે ને એ હમણાં પતિ જાય ને તમને એ પતિ તમારું કામ પતાવી દઉં. આય બેન આય. હું આય બેન આય, હું છે આ બધું હોય? કા તને નહીં ખબર હોય કા? ઘરમાં ઊભા પૈગે રાખસ બધાયને, ઓલી બાયડીને જેમ આવે એમ તું લંગરાવસ. ઈ કાંઈ વેસાતી નથી આવી કે નથી તને મોઈન આવી. બધાયનો રંગ રાજીપો હતો ને એટલે પૈણાવીને આપણે ઘરમાં લેવા, અને બિચારીને વાહે મોર કોઈ છે નહીં આધાર વગરની, એટલે તું એને દબાવસ. થોડુંક માણા જેવું થવાય. ઈ બિચારીને તું કારા પાણીએ રોવરાવસ. જઈલા આમ ન હોય. જો બેન ઘરે જઈને આવી હોય ને તું, તારા કાન ભર્યા લાગે, તું એના ભેગી થઈ ગઈ ને. હવે તું અહીંયા આટો દેવા આવી છો ને એટલું જ કામ રાખવાનું. તારે મારા ઘરમાં બીજી પંચાયત નહીં કરવાની બેન. એટલે કેમ તારું એકનું ઘર છે? હું ભલે પાણીને પારકે ઘરે વઈ ગઈ, હજી મારા બાપનું ઘર છે આ. ભલે તારા બાપનું ઘર હાથવાર બેન. જો બેન તું મારી ઘરે આવીને બીજી ત્રીજી કરીશ ને તો મારે ને તારે સંબંધ પૂરો થઈ જાય. જયલા મારા ભાઈ, એમ નથી હું તારા ઘરમાં ડખો કરવા નથી માંગતી, પણ તો થોડોક ટાઢા મગજથી વિચાર ને તો આ બધું ખોટું થાય. ભાઈ તને મારે સમજાવવો પડે. પણ બેન હું શું કરું, મારો મગજ જ એવો ગરમ થઈ જાય. આ મારા કામ એવડા હે ને ભેગા થઈ જાય એને, મગજ મારો ઠેકાણ જ નથી રહેતો. અને એમાં આ ઘરના બધા મારી માથે ક્યાં કર્યા રાખે, મને હાવ નો મજા આવે. પણ એવું ન હોય ભાઈ, સહન કરતા શીખા. હવે તું ઝીણકો નથી. ઠીક, સારું હાલ હવે ઘરે. રાયડું નહીં નાખ ને ઘરે જઈને. પણ તું અત્યારે હાલ ને બેન. હાલ હાલ. પાપ પાપ પાપ. આમ તો જો કોઈને કાંઈ પડી છે, ખાઈને હુઈ જવું હે. જાઈને કેમ ગધેડા પેદા કર્યા હોય. કાજલ, આ કાજલી. હા, નથી હમણાં રાયડું કરું છું તોય. આવી ગયા તમે? હા આવી ગયો. તને તમે છે ને નેન્યા પડ્યા રહીએ તો સારું એમ. ના ના, ખાવાનું થઈ ગયું? પાણી કર્યું ગરમ? ખાવાનું તો થઈ ગયું છે પણ પાણી ગરમ નથી થયું. કા કેમ નથી થયું? ભૂલી ગઈ. ભૂલાય છે નું જાય? ભૂલાય છે નું જાય? ખાતા કેમ નથી ભૂલાતું? પણ તમે એટલે ખારા કેમ થાવ છો? પાણી તો હમણાં
બધું તૈયાર હોવું જોઈએ શું કેટલી વાર કહું છું સમજાય છે એ મારી હું લેસ વારે ઘડીએ એને એ બધા એક થઈ ગયા છો બધા એક એકની ક્યાં કરે છે મારી લેસ છોકરીને બિચારીને ગમે ત્યારે નિભરો હાડો સમજતો જ નથી કોઈ વાતમાં સાંજે બેટા સાંજે માર દીકરો સાંજે રે આમ જો બહુ બેટા હવે તમે આ ઘરમાંથી વયા જાઓ તમે હાચા છો એવું જોઉં છું પણ બેટા આ ઘરમાં તમે દુખી થાવ તમે માર ખાવ ને એ મારાથી નથી જોવાતું અમે પાપના અધિકારી બની છીએ બેટા મહેરબાની કરીને તમે આ ઘરમાંથી વયા જાઓ હવે જાઓ ના બાપુજી ના મારે આ ઘરમાંથી ક્યાંય નથી જાવું ક્યાં જાવું તમને તો ખબર છે કે મારા મા બાપ નથી અને મારા કાકા કાકીએ મને 20 વર્ષ ઉછેરીને બા એ મારું મન જાણે છે ને 20 વર્ષ મેં કેમ કાઢ્યા અને ન્યાની બધી વાત કહેવાની તમને જરૂર નથી બા બાપુજી તમારા બેનો પ્રેમ મારા મા બાપથી પણ વિશેષ છે અને તમારા બેના પ્રેમના લીધે મારા ધણીના દીધેલા ઘા પણ રૂજાઈ જાય છે માં પણ બેટા તને માર ખાતી હવે અમે નથી જોઈ શકતા દીકરા હું કરી અમારો જીવ બળીને રાખ થઈ જાય છે તમે ચિંતા ના કરો બાપુજી તમે એની વાત કઈ મનમાં ના લ્યો મારા નસીબ ક્યારેક તો એને મનથી એમ થશે ને કે આ બધું ખોટું કરું છું એ સુધરી જશે સાચી વાત છે બેટા પણ આ મારો દીકરો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે મા બાપ વગરની દીકરીને મારે છે બેટા તારો અવતાર કેમ કરીને સુધરશે હાલો હેલો હા બોલો બોલો લા ફોન કેમ નથી ઉપાડતો ભાઈ હું રસ્તામાં હતો એટલે હવે રસ્તાનો દીકરો થામાં તું ફોન મારો કેમ નથી ઉપાડતો તને કેટલી વાર કેટલા ફોન કર્યા કેટલી રિંગો વગાડી અરે ભાઈ અત્યારે ઉપાડ્યો ને મેં મારી ભૂલ થઈ ગઈ રસ્તામાં હતો એટલે મારાથી ફોન ન ઉપાડ્યો ભૂલનો દીકરો થા મને કે ટાટિયા ખોટા કરી નાખી અરે ભાઈ તમે એવું ન કરો તમે બોલો હું કયો બોલો કેમ પૈસા લેવા તને સારું લાગતું હતું પણ પૈસા તમારા દઈ દઈશ તમે શું કામ ને મને આમ કરો હો દઈ દે સાંભળીનું પાગલ થઈ ગયો હું અત્યારે તું મારાથી છેટો છો નકર તારા મોઢામાંથી બધા દાંત પાડી દે તું અરે ભાઈ તમે એવું ન કરો તમારા પૈસા હોય ને ગમે તેમ કરીને દઈ દઈશ તમે હે ને મને આટલી બધી બીવરાણી ન દ્યો ગમે તેમ એટલે ગમે તેમ કહે તું દાન કરે તું મને હું ગમે ત્યાં વેચાઈ જઈશ પણ એને તમારા પૈસા દઈ દઈશ ઈ તારો પ્રશ્ન છે તું મને વેચાઈ જવાની કામ વાતું કરમાં એ ભાઈ તમે મને બીવરાણી દ્યો માં હું પૈસા તમારા દઈ દઈશ તો બીવરાવણી દઉં છું બધો મને ફેસ ટુ ફેસ ભેગો થઈ ગયો ને તારા હાથમાં દઈ દે આટલી વસ્તુ સમજી લેજે ભાઈ મારી ભૂલ થઈ ગઈ હું ગમે ત્યાંથી પૈસા તમને ગોતીને તમારા પૈસા દઈ દઈશ ગમે ત્યાં આ લેવા કરે તો બહુ થાવ કરનો દીકરો થયો તો મારી પાસે આમ છે ને મારી પાસે તેમ છે ને ખાલી દીકરો હતો ભાઈ હું તમારા પૈસા દઈ દઈશ અત્યારે મને તમે એમ કરો ભાઈ બોલમાં કલાકમાં મને પૈસા મળી જવા દે ને હમણાં અમે બધા માણસો લઈને આવું હું કરતો તો તારી જિંદગી ગોટે કરાવી દે યાદ રાખજે મારા ના ભાઈ અત્યારે ફોન રાખો હું તમારા પૈસા દઈ દઈશ ગમે તેમ કરી હાલો 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 કોણ હતું બેટા કેમ રસ્તો ઈ કે તો ઊભો થા પૂછ્યું દીકરા કઈ કેતો ખરો ઊભો થા પૂછ્યું રોમા પૂછ્યું અરે બેટા મરદ થઈને તું રોવાસ ના દીકરા રોમા સાનો રે હું થયું અમને વાત કર શાંતિથી બાપુજી હવે મારો પાવર ભાગી ગયો બાપુજી પણ બેટા હું થયું વાત કરીશ તો ખબર પડશે મારા દીકરા બોલ મોઢેથી બાપુજી તમને એમ હતું ને જઈ લો વળકા કરે પણ બાપુજી મારી ઉપર દેણું એટલું થઈ ગયું કે ગામ આખાનું પ્રેશર મારી ઉપર વધી ગયું તો વળકા ન કરું તો શું કરું તમે ચિંતા કરો માં અને છાના રહી જાવ તમે તમારા પૈણને સાચવો આપણી માતાજી હારાવાના કરી દેશે બહુ બેટા બીજું ને તો વાત કરો તો આનો રસ્તો કઈક કરે બાપુજી બેનનો ફોન બપોરે આવ્યો હતો મારે વાત થઈ અને આજે આવવા
બેટા બેનને વાત કર તું. રોવાનું બંધ કર, મને વાત કર હરખી. બેન, મારી પર દેણું જેવડું થઈ ગયું છે કે કોઈને કઈ નથી આગ્યું એમ. કેમ કરતા દેણું થઈ ગયું આટલું બધું? બેન, મેં કેટલા ધંધા કર્યા પણ એકેય ધંધામાં સક્સેસ નથી. કોણ જાણે મારી હારે શું લક્ષ્મીને વેર છે. લક્ષ્મી આવે છે પણ ટકતી નથી. રોઈ લે, આજ ધરાઈ રોઈ લે. ભલે તું મારો ભાઈ છો છતાંય આજ મારે તને બે શબ્દ કહેવા છે અને એ શબ્દ એમ નથી કહેવા, એક કડવું સત્ય મારે તને કહેવું છે. તો સાંભળ, તારી જેમ અસંખ્ય લોકો રોતા રોતા એમ કહે છે કે મારી પાસે લક્ષ્મી ટકતી નથી. પણ ક્યાંથી ટકે? તારા ઘરની આ લક્ષ્મી રોજ રોતી હોય તો ઓલી લક્ષ્મી ક્યાંથી આવે? અને ભાઈ, જ્યાં સુધી આ ઘરની લક્ષ્મીને તમે રાજી નહીં કરો ત્યાં સુધી ઓલી લક્ષ્મી તમારી પાસે આવશે નહીં અને રીઝશે નહીં. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી, તમારી સમક્ષ સામાજિક કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, અમારી આ વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા. આપને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કાજલ દાવડા. જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હલો મિત્રો, હું છું જયેશ પટેલ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.